અને જો રસ્તા છે જો પ્રિશા મોટી મમ્મી જોડે કેવી મસ્તી કરે છે. પરી અહીંયા ઊભી રહી છે જો રોડ પર ધરાવી છે. કેવું બોલે છો પ્રિશા ત્યાં છે. કેવા શાંતિથી બેવો જો એન્જોય કરે છે. માધુપુર બીચ થી સોમનાથ જે છે સુઈ ગઈ હતી. અભી હાલ જાગી ગઈ તો ઉनको માં છે ફરી ત્યાં સુઈ ગઈ છે. સોમનાથ જઈએ છે દર્શન કરવા છે. જાગી ગઈ છે સુઈ જશે. તો ગાઈસ સોમનાથ પાર્કિંગ માં આવી ગયા છીએ. પાછળ મંદિર દેખાય. ના હો કો સ્માર્ટ વોચ કાઢી કાઢજી. સ્માર્ટ વોચ ની ચાલતી કશું નહીં. ફોન એકલો લેવો હોય તો કોઈ બી એક જણ લો ફોટો પાડવા. કેમેરા વાળો હશે ના ઓ લેવો હોય. હા બે આવી બાર કો બે છે એકદમ કઈ. અમે બેસી ગયા છે રિક્ષામાં સોમનાથ થી. જો અહીંયા નાસ્તો ને એવું કર્યું અને હવે પાર્કિંગ તરફ જઈએ છે. અને દર્શન કરી લીધા પરિપ્રિસાએ. જો આ સોમનાથનો રોડ છે. પહેલા બધું હતું ને જે ફૂડ ઝોન એ મંદિરની જોડે હતું પણ હમણાં બધું ચેન્જ થઈ ગયું તો બધું દૂર આવી ગયું છે. અહીંયા બધું મળી રહે તમને. ફૂડ ઝોનને આવો તો થોડું મંદિરથી ચાલવું પડે. વોકિંગ ડિસ્ટન્સ જ છે. હજી આગળ જઈએ મંદિરના તમને દર્શન કરાવજો. પરિપ્રિસા રિક્ષામાં બેઠી છે તો કેવું એન્જોય કરે છે બેવ રિક્ષામાં. જો ગાઈસ સોમનાથ જ્યોતિર્લિંગે દર્શન કરી લીધા અમે. તમને લોકો ભાઈ ધજાના દર્શન કરી લો. અને સોમનાથ જ્યોતિર્લિંગથી હવે બસ ઘરે તરફ વળીએ છીએ. આ જો પ્રિશા ક્યાં છે અહીંયા અને ફરી અહીંયા જો મારી જોડે છે. દર્શન કરીને પાર્કિંગમાં ઊભા છીએ. એના પપ્પા ગાડી લઈને આવે એટલે પછી નીકળીએ. જો ગાઈસ અમે નીકળી ગયા સોમનાથથી અને રસ્તામાં પહોંચ્યા છીએ. હજી ગોંડલ વટ્યા છે. રાજકોટ પહોંચવા આવ્યા. હાઈવે પર પણ બહુ ટ્રાફિક છે કારણ કે હાઈવે હજી બને છે. એટલે જો પરીને પ્રિશા સુઈ ગયા છે. રાતના 10:30 થયા છે. હવે કેટલા વાગે ઘરે પહોંચીએ છીએ એ બી જોઈએ અને જોઈએ હવે પરિપ્રિશા ક્યારે ઉઠે છે, રાત્રે કેટલા વાગે સૂવે છે, ઘરે જઈને સૂવે છે કે નહીં સૂતી. કારણ કે આ ટાઈમે બહુ નથી સૂતા એ લોકો. 8:30 થી 9નો ટાઈમ છે. એની જગ્યાએ આજે જો 10:30 બેઓ સૂવે છે. એટલે હવે જોઈએ. તમે આગળ જોતા રહેજો શું થાય છે. અત્યારે તો અમે રસ્તામાં છીએ. ટ્રાફિક છે. બ્રિજનું કામ ચાલે છે એટલે જો ગાઈઝ રાતના જો 11:15 થયા છે. 12 વાગવા આવ્યા અને અમે ધ કમ્ફર્ટ કરીને હોટલ છે ચોટીલા આગળ ત્યાં બેઠા છીએ. જો પરિપ્રિશા અહીંયા પહોંચ્યા ને જાગી ગઈ. જો બેવ રમે છે. હાઈવે પર છે. જો ઉધરસ થઈ ગઈ છે પરીને. જો કે શરદી ને એવું તો હતું જ એમ બહાર ફરવા આવ્યા પહેલા. એટલે હવે હજી તો ઘરે બાવડા જે અમારે 180 કિલોમીટર છે. જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ. જો અત્યારે તો હોટલમાં બેઠા છીએ. જો ગાઈસ રાતના 2 વાગ્યા. 12 વાગે અમે ચોટીલા હોટલમાં હતા ને જો 2 વાગ્યા અમે પહોંચ્યા છે. જો બેવ હજી જાગ્યા છે.
થોડી વાર અડધો કલાક વચ્ચે સૂઈ ગઈ અને જો પાછી હજી જાગે છે. હવે ઘરે જઈને ક્યારે સુવા જોઈએ. અત્યારે જો બાવડા હવે પહોંચી ગયા છે, 2:10 થઈ. તેના મોટા પપ્પા રમાડે છે બે ભાઈ સુઈ ગયા. અને આ જો ધમાલ ચાલે છે આમાં. રન ભાઈને જગાડે છે. નો જો ગાઈસ અમે 2 વાગે બાવડા પહોંચી ગયા હતા. અને જો પરિપ્રેસાને ફ્રેશ કરી પછી એમને નવું ફ્રેશ કરીને નાઇટ ડ્રેસ પહેરાવ્યો અને ઊંઘાડતા 3:30 થયા છે. અને અત્યારે બેવ સૂઈ ગઈ છે. જો 3:30 થઈ ગયા. અમે પહોંચી તો બાવડા 2 વાગે ગયા હતા, પણ પછી થોડી વાર રમીને અત્યારે સૂઈ ગઈ છે. તો તમને બધાને પણ ગુડ નાઇટ. જય માતાજી. The next day. જો ગાઈસ હવે બેવ સૂઈ ગઈ છે બપોરે. જો અમે ગયા હતા એક ફંક્શનમાં, તો સવારે 10:30 ઉઠીને જઈને અત્યારે બપોરે આવે તો બેવ જો કેવી સૂઈ ગઈ છે. અમે ઉઠે પછી આજના દિવસનો વ્લોગ ચાલુ કરશું. સવારે વહેલા ગયા હતા ને તો વ્લોગ લેવાયો નહીં અને જઈને પાછા બી આવી ગયા છે. તો અત્યારે બપોરે બેવને ઘરે આવ્યા સુવાડીને ત્યારનો વ્લોગ ચાલુ કર્યો છે. જો ગાઈઝ અમે સાંજે આવીને બેવ સૂઈ ગઈ હતી, ઉઠી છે. જો હમણાં ઉઠી બેવ. ગાઈઝ રાતના 10:30 થાય એટલે 11 વાગ્યા છે. જો બેવ ક્યાં ચડવા જાય છે. જો આટલે ઊભા તો રહે છે બેવ, પણ જો ત્યાં ચડીને પેલો રિમોટ લેવો છે. રિમોટ ના આપવાના લીધે થઈને અમે જો બેવને ઊભી રાખી. જો કેવો પગ ઊંચો કરે છે ને. જો વળી એવું કરે છે. જો ગાઈસ રાતના 1:47 થઈ છે. બેવ સૂઈ ગઈ છે. હમણાં સૂતી છે. હજી 15-20 મિનિટ થઈ. આજે 1:30 સૂઈ ગઈ છે. હમણાંથી પાછું શેડ્યુલ વહેલા થઈ ગયું છે. હવે જોઈએ છે. 2-3 દિવસ ફરવા ગયા ને તો વહેલા સૂઈ જાય છે. પાછી એ લોકો જાગી હતી સાંજે, પછી સુવાડી જ નહીં. અમે ત્યારની જાગતી હતી અને રમ્યા બેવ, એટલે 1-1:15 થતાં તો બેવ સૂઈ જ ગઈ. તો તમને બધાને પણ ગુડ નાઇટ. જય માતાજી. 2 દિવસનો વ્લોગ ભેગો હશે. આજે વ્લોગ તમે જોયો. અમે કાલે સોમનાથથી આવ્યા, દ્વારકાને બધે ફરીને, અને આજે આખો દિવસ બધું સામાન આમથી આમ કરતા હતા. એક ફંક્શનમાં ગયા હતા એટલે પછી વ્લોગ આખા દિવસનો આવ્યો નહીં. 2-4 ક્લિપ જ આવી છે, તો એડજસ્ટ કરી લેજો. અને હવે રોજ વ્લોગ આવશે. પરિપ્રેક્ષા હજી શું ધમાલ કરે છે, વર્ષની થઈ ગઈ છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.